અટલ આશ્રમના મહારાજ શ્રી બટુકગીરીજી મહારાજ હવે આપણે સંબોધન કરશે. અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મહંત શ્રી બટુકગીરીજી સુરત. આજના અમારા વિકાસ પરિષદની અંદર પૂજ્ય ગણેશ સમિતિના અધ્યક્ષ મહારાજ શ્રી શાંતિ આપો, રવિન્દ્ર લક્ષ્મણજી, આપ સર્વ પત્રકાર મિત્રો, મને ખૂબ જ ગૌરવ થાય છે કે જે આ મૂર્તિનો અત્યારે આપણે ફોટો જોઈ રહ્યા છીએ એ જ મૂર્તિનો ફોટો આપણા અટલ આશ્રમની અંદર 12 વર્ષથી ગણપતિની એક પૂજા કરીએ છીએ અને એની બાજુમાં નાની ગણપતિની માટીની મૂર્તિ, આ જ મૂર્તિ આપણે ત્યાં મેટલની વ્હાઇટ મેટલની મૂર્તિ મૂકેલી છે 3.5 ફૂટ અને એને આજે આ વર્ષે 12 વર્ષ પૂરા થઈ ગયા છે. હું દર વખતે લોકોને અને ભાઈ ભક્તોને જાણ કરું છું કે નાનામાં નાની મૂર્તિ રાખે અને માટીની મૂર્તિ રાખે. અમારા સંતો દ્વારા જે અભિયાન ચલાવેલું પ્લાસ્ટિક ઓફ પેરિસની મૂર્તિને રદ કરી અને પર્યાવરણનું ધ્યાન રાખીને એ આજે લોકોએ એનો પ્રતિસાદ ખૂબ આપ્યો. હવે જે આ આપણે ભગવાને જે પ્રેરણા આપી છે અને લોકમાન્ય તિલકે જ્યારે હિન્દુ સંગઠિત થવા માટેના એક કાર્યક્રમ રજૂ કર્યો એની અંદર આ ગણેશ ઉત્સવ સમિતિ આજે એ હિન્દુઓને એકત્રિત કરવા માટેના કાર્યક્રમમાં આજે 100 વર્ષ થઈ ગયા છે. હવે એમાં થોડું પરિવર્તન, પર્યાવરણનું ધ્યાન રાખતા, નદીઓનું, તેમજ ખર્ચનું, પોલીસ સ્ટાફ, કૃત્રિમ તળાવ, કઈ બાબતો આમાં આવી છે. સરકારશ્રીનો પણ જે સહયોગ મળે છે, પોલીસ સ્ટાફથી માંડીને બધા, આ બધામાંથી આપણને મુક્તિ મળી શકે છે. અને શાસ્ત્રમાં એવું કીધું છે કે જો 12 વર્ષ સુધી આવી પંચધાતુની કાં તો મેટલની, તાંબા, પિત્તળની જે હોય તે 3.5-4 ફૂટની મૂર્તિ રાખો, એની બાજુમાં તમે નાની માટીની મૂર્તિ રાખી અને એ માટીની મૂર્તિ તમે ઘરે જ વિસર્જન કરી શકો એવી વ્યવસ્થા રાખવા. હું 2012માં લંડન ગયા ત્યારે અમે વિશ્વેશ્વરજી મહારાજને મેં બધા ત્યાં થેમ્સ નદીની અંદર એક મૂર્તિ વિસર્જન કરવી પડે તો ત્યાં પરવાનગી લેવી પડે, ત્યાં સુધી મૂર્તિ તમે વિસર્જન ન કરી શકો. તો ત્યાં પણ અમે આ લોકોએ જ્યારે અમે વિસર્જન કરવા ગયા તો ત્યાં ઘરે જ નાની મૂર્તિનું કુંડામાં વિસર્જિત કરેલું છે. જો આ ગણપતિ ઉત્સવ દેશ વિદેશોમાં આનું અમલ થતું હોય, પુના મહારાષ્ટ્રમાં અમે ગયા ત્યાં પણ મેટલની મૂર્તિઓ રાખી નાની મૂર્તિ ઘરે જ વિસર્જન કરે છે. આ પ્રથા ચાલી રહી છે. આપણે સુરતની પૂજ્ય મહારાજના સાનિધ્ય દ્વારા આ ધીરે ધીરે અભિયાન ચલાવવાનું અને બને ત્યાં સુધી દરેક જગ્યા પર સોસાયટી, મોહલ્લો વગેરે તો એ મૂર્તિ મોટી મૂર્તિ છે, તમે કોઈ પણ એક ભક્તના ઘરે મૂકી શકો છો અને દર વર્ષે એની પૂજા અર્ચના માટે રાખી શકો છો. નાની મૂર્તિનું વિસર્જન કરવાનું, લોકોનો ખર્ચ તેમજ એ જ પૈસા તમે સામાજિક સેવામાં વાપરી શકો છો, સારા કાર્યોમાં વાપરી શકો છો. આજે લાખો કરોડોના ધુવાડા આપણે કરતા હોઈએ પૈસાના. જે મારા પૂર્વ વખતે કીધું છે ને કે ભાઈ પગ કાપવા પડે મોટી મોટી મૂર્તિના આરતી છે, કરુણ દ્રશ્યો હોય છે આપણા હિન્દુ ધર્મ માટે અને આપણા હિન્દુ ધર્મની કોઈ મજાક કરે એના કરતાં સર્વશ્રેષ્ઠ ઉપાય આ છે કે એક મેટલની મૂર્તિ રાખે. તમે આ વર્ષે દરેક ભાઈ ભક્તો અમારા અટલ આશ્રમમાં આ જ મૂર્તિ દર વર્ષે અમે ગણપતિની બેસાડીએ છીએ. એમાં નાની મૂર્તિ રાખીએ છીએ એના 12 વર્ષ ઉપર અને 12 વર્ષ જે મૂર્તિની આવી રીતે પૂજા કરો ને તો સિદ્ધ ગણેશ, આદિ ગણેશ, વિનાયક, તમારે સિદ્ધિ વિનાયક જવાની જરૂર, તમારા ઘરની અંદર તમારી સોસાયટીમાં સિદ્ધિ વિનાયક થઈ જાય. આવું એનું તાત્પર્ય, આવું મહાત્મય છે. તો આપણે આની અંદર ભાગ કેમ ના લઈએ? અને મારી દરેક ભાઈ બહેનોને એવી નમ્ર વિનંતી છે આ પ્રિન્ટ મીડિયા દ્વારા, ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા કે આપ સર્વ લોકો આજે મહારાજજીનો જે પ્રસાદ છે અમને આપે અને ઘરે ઘરે સોસાયટી, મોહલ્લા જ્યાં જ્યાં આપણે સ્થાપના કરવાની છે ત્યાં મેટલની, તાંબાની, પિત્તળની જે તમને સારી અનુકૂળ લાગે, જે ગમતી હોય તે મૂર્તિની સ્થાપના કરવી, દર વર્ષે એનું સ્થાપન કરવું અને નાનામાં નાની મૂર્તિ રાખી એનું ઘરે જ વિસર્જન કરવા મારી નમ્ર વિનંતી છે. અટલ આશ્રમ, પારદેશ્વર મહાદેવ, મહંત શ્રી બટુકગીરીજી, સુરત. આપ સર્વ ભક્તોને જય શ્રી ગણેશ. આપ સૌ અમારા આમંત્રણને માન આપી ખૂબ મોટી સંખ્યામાં પત્રકાર ભાઈઓ બહેનો અહીંયા આવ્યા તો મને ખરેખર ખૂબ જ આનંદ થાય છે કે આટલા બધા મિત્રો અમારા
આમંત્રણને માન આપી અહીંયા આવ્યા છો અને આપણા થકી એક વિશાળ લાખો માણસોને આપ એનો પ્રચાર કરશે. અમારી જે ભાવના છે, જે આપી છે એ પ્રચાર કરશે. માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. સંસ્થા બધી